રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ પીએચડી પ્રવેશ પ્રક્રિયામાં ફી વધારાને કારણે રાજકોટ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસક્રમ માટે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા વિના જ સીધી ભરતી કરશે। આજ સુધી 500 રૂપિયા ફી લેવામાં આવતી હતી, તેની જગ્યાએ 1500 થી 2000 રૂપિયા જેટલી ફી વસૂલવામાં આવશે। યુનિવર્સિટીના ધારાધોરણોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્ર જાણે ઘોળીને પી ગયું હોય તેવું વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓના હિતમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંક તોતિંગ ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે। ભૂતકાળમાં જ્યારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે 500 રૂપિયા ફી હતી। આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ પણ નથી લેવાની, ત્યારે 2000 અને 1500 જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે। ગુજરાત સરકાર કોમન એક્ટ લાવી કે ભાઈ સરકારી યુનિવર્સિટી આ કોમન એક્ટ અંડર એક સમાન રહી શકે, બધી જ એક સમાન હોય, તો ગુજરાતની યુનિવર્સિટી જે ગુજરાત યુનિવર્સિટી હોય, નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય, એ હાલ પૂરતી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક વિદ્યાર્થીને અન્યાય કરતો નિર્ણય લીધો છે કે ભાઈ આ વખતે અમે એન્ટ્રન્સ ટેસ્ટ નથી લેવાના। આ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્યાય કરવા જેવી બાબત છે। ત્યારે આ બે માંગોને લઈ અને આજે અમે યુનિવર્સિટીની રજૂઆત કરવા આવે છે કે તાત્કાલિકપણે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે અને જે ફી વધારો કરવામાં આવે એ પાછો ખેંચવામાં આવે, નહીંતર આ આંદોલન અમારું ચાલુ રહેશે।